એક દિવસ હું બજારમાં ગઈ હતી, કારણ કે હું ઘણા દિવસથી બજારમાં જવા માંગતી હતી, પણ સમય જ નહોતો મળતો અને આજે રવિવાર હતો. એટલે નાસ્તો કરીને હું મારા પતિ બંને સાથે બજારમાં ગયા. ત્યાં એક દુકાને અમે ઊભા હતા. ત્યાં પાછળથી કોઈએ મને બોલાવી. મેં જેવું પાછળ જોયું તો એક સાધુ મહારાજ હતા. એ મારી પાસે ભિક્ષા માંગે એ પહેલાં મેં તેને 50 રૂપિયાની નોટ પકડાવી દીધી. તો તે બોલ્યા કે બેટા, મારે પૈસાની નથી જોતા, આ પૈસા તું રાખ. પણ મને વિચાર આવ્યો કે આ એવા પહેલા સાધુ મહારાજ હશે કે જે ભિક્ષા પાછી આપી દેતા હતા. તેની આ વાત સાંભળીને મને બહુ અજીબ લાગ્યું. મેં તેને કીધું કે કેમ, શું થયું? તો તે મારી સાડીનો પલ્લુ પકડીને બોલવા લાગ્યા કે તું તો એ જ છે ને? તેના મોઢેથી આ સાંભળીને હું ચોંકી ગઈ. તેણે મારા પગ પકડીને મને કીધું કે બેટા, મારા પૈસા નથી જોતા. અને તે આવું બોલીને પોતાની જાતને લાફા મારવા લાગ્યા. મેં ડરીને મારા પતિનો હાથ પકડી લીધો અને કીધું, કિશન, ચાલો હવે ઘરે જઈએ. તેણે મને સમજાવવાની બહુ કોશિશ કરી કે ખરીદી કરવા આવી છે તો થોડીવાર બજારમાં રહે. પણ હું બહુ ડરી ગઈ હતી, એટલે જઈ તરત હું ગાડીમાં બેસી ગઈ અને ખરીદી કર્યા વગર અમે ઘરે આવી ગયા. બીજે દિવસે મને આ સાધુ મહારાજના જ વિચાર આવતા હતા. ત્યાં અમારા ઘરની નોકરાણી આવી ને મને કીધું કે મેડમ, બહાર તમને કોઈ મળવા આવ્યું છે. મને થયું કોણ હશે? હું જેવી બહાર જોવા ગઈ તો દરવાજાની બહાર સાધુ મહારાજ ઊભા હતા. તેણે મારા ઘરની બહાર જોઈને હું ચોંકી ગઈ હતી. મેં જલ્દી દરવાજો બંધ કરી દીધો અને અંદર આવતી રહી. હવે મને બહુ ડર લાગતો હતો અને ઘરે હું એકલી હતી. મને થયું કે આ સાધુ મહારાજ મારો પીછો કેમ કરતા હશે. પછી સાંજે જ્યારે મારા પતિ કિશન આવ્યા ત્યારે મેં તેને કાંઈ ન કીધું, કારણ કે તે બહુ થાકેલા હતા. પણ તે મહારાજ હવે રોજ મારા ઘર પાસે આંટો મારવા આવતા હતા. ક્યારેક તો તે એવું પણ કહેતા કે આ મહારાજની વાત સાંભળી લ્યો, પણ હું ક્યારેય દરવાજો ખોલતી નહોતી અને મને એના જ વિચાર આવતા હતા. તેણે મારી ઊંઘ હરામ કરી નાખી હતી. ઊંઘ પૂરી ન થવાથી મારી તબિયત ખરાબ થવા લાગી. પછી આમ જ દિવસો વીતતા ગયા. મને હવે વિચાર આવતો હતો કે આ સાધુ મહારાજને મારી સાથે કઈ વાત કરવા માંગતા હશે. એને હું ઓળખતી પણ ન હતી. પછી મારાથી રહેવાયું નહીં, તો મેં મારા પતિ કિશનને કહી દીધું કે તમને યાદ છે પહેલા સાધુ મહારાજ? તો તેણે કીધું કે ક્યાં મહારાજ? કિશને કીધું કે તમને જે માર્કેટમાં મળ્યા હતા એ જ ને. તેનાથી શું ડરવાનું, એને તો ઘણો સમય થઈ ગયો છે. પછી મેં તેને કીધું કે તે રોજ બાવો આપણા ઘર પાસે આંટો મારે છે અને મને એવું કહે છે કે તે મારી સાથે કંઈક વાત કરવા માંગે છે. તો કિશન કહેવા લાગ્યો કે તે ઢોંગી મહારાજ છે ને તારી સાથે શું વાત કરવી હશે. પછી એકવાર મેં સાધુ મહારાજને ઘરે બોલાવી લીધા. ત્યાં અચાનક મારી નજર તે સાધુ મહારાજના કપડા ઉપર પડી. જેવું મેં તેના હાથ ઉપર જોયું તો મારા હોશ ઉડી ગયા. આ ઘટના મારી સાથે કોલેજના સમયમાં બની હતી. મારા કોલેજના સમયમાં હું એક સાદી છોકરી હતી. મને સાચા ખોટાની ખબર ઓછી હતી, પણ ત્યારે મારે કોઈ સાથે કંઈ લેવા દેવા નહોતા. હું મારી મોજ મસ્તીમાં કોલેજથી સીધી ઘરે આવતી અને જતી હતી. ઘરે આવીને મારી મમ્મીને ઘરના કામોમાં મદદ કરતી. અમે બે બહેન હતી, તેમાં હું નાની હતી. મોટી બહેનની સગાઈ થઈ ગઈ હતી. થોડા સમયમાં તેના લગ્ન થવાના હતા. હું ભણવામાં આટલી સારી પણ નહોતી, પણ મારા માતા પિતા મને ભણાવવા માંગતા હતા, એટલે હું મહેનત કરીને પાસ થઈ જતી હતી. એક દિવસ હું મારા મિત્રો સાથે કોલેજથી ઘરે આવતી હતી. ત્યાં રસ્તામાં એક છોકરો મને તાકીને જોઈ રહ્યો હતો, પણ મેં તેની સામે ન જોયું. તે પછીના દિવસે એ છોકરો ત્યાં રસ્તામાં ઊભો હતો. પછી તે રોજ આવી રીતે મને જોતો અને મને જોઈને મારી સામે હસતો રહેતો, પણ કાંઈ બોલતો નહોતો. તે જોવામાં તો સારો હતો, પણ એક દિવસ મને પેટમાં દુખતું હતું. તો હું કોલેજથી જલ્દી છૂટીને ઘરે ચાલીને આવતી હતી.
તો તે છોકરાએ તે રસ્તામાં જ ઊભો હતો. એ મને એકલી જોઈને એણે મને કીધું કે હું તને બહુ પ્રેમ કરું છું દીકુ. આ સાંભળીને હું ચોંકી ગઈ. તેણે મારું નામ કેવી રીતે ખબર? મેં તેને પૂછ્યું કે તને મારું નામ કેવી રીતે ખબર છે? તો તેણે કીધું કે નામ જાણવું કંઈ અઘરું નથી. હું તારા ઘરનું સરનામું પણ જાણું છું. આ સાંભળીને હું ચોંકી ગઈ. મેં તેને કીધું કે તારે શું જોવે છે? તો તે મને કહેવા લાગ્યો કે મને તો તું જોવે છે. આ સાંભળીને મને ગુસ્સો આવ્યો. હું તેને જવાબ દીધા વગર જ ત્યાંથી જવા લાગી, કારણ કે મને ડર હતો કે મને કોઈ જોઈ ન જાય. હું સીધી ઘરે આવતી રહી. મને હવે તે છોકરાના જ વિચાર આવતા હતા. તેનું નામ અજય હતું. હવે તેના વિશે વિચારીને મારું દિલ ધડકવા લાગ્યું હતું. પછી તે રોજ આવી રીતે રસ્તામાં મને જોતો રહેતો અને મને સ્માઇલ આપતો રહેતો. હું તેને જોઈને શરમાઈ જતી. થોડા સમય પછી તે મને પત્ર પણ આપવા લાગ્યો. હું ઘરે આવીને તેના પ્રેમપત્ર વાંચતી અને તેને સંતાડી દેતી. હું પણ તેના પત્રના જવાબ આપવા લાગી હતી. મને પણ હવે તે છોકરો ગમવા લાગ્યો. અમે બંને હવે પત્રથી જ વાતો કરતા હતા. તેણે મને કીધું કે હવે આપણે ક્યારે મળશું? તો મેં તેને કીધું કે મળવાનું તો શક્ય નથી. તો તે મને કહેવા લાગ્યો કે તું કોલેજના સમયે મારી સાથે આવજે, પછી હું તને ઘરે મૂકી જઈશ. એટલે હું તેની વાત માની ગઈ. પછી તે મને તેની બાઇકમાં બેસાડીને એક બગીચામાં લઈ ગયો. ત્યાં તે મને કહેવા લાગ્યો કે હું તારા વિના હવે નહીં જીવી શકું. હંમેશા હું તારો સાથ આપીશ. આવા ઘણા બધા વાયદા તે કરવા લાગ્યો. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આવી રીતે કોઈ છોકરો મારી જિંદગીમાં આવશે અને મને આટલો બધો પ્રેમ કરશે. પછી અમે બંને આવી રીતે મળતા રહ્યા. પહેલાં બગીચામાં, પછી હોટલમાં અમે મળતા રહ્યા. પણ એકવાર તે મને તેના મિત્રના ફ્લેટમાં લઈ ગયો. મેં તેને કીધું કે અજય, તું મને ક્યાં લઈને આવ્યો છે? તેણે કીધું કે તું ચિંતા ના કર, મારી સાથે તું અંદર ચાલ. અંદર જઈને તે મને પ્રેમથી કહેવા લાગ્યો કે હવે જલ્દીથી હું મારા પરિવારના તારા ઘરે માંગુ લઈને મોકલીશ. હું પણ તેની આવી વાતોમાં આવી ગઈ હતી. ઘરે આવીને મને પણ અફસોસ થવા લાગ્યો કે હું તેને આટલો બધો પ્રેમ કેમ કરવા લાગી. પણ એક દિવસ અચાનક મારી તબિયત ખરાબ થવા લાગી. તો મારી બહેનપણી મને ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરે ચેકઅપ કરીને મને કીધું કે તારો પતિ કોણ છે? તો મારી બહેનપણી કહેવા લાગી કે મેડમ, આ તો હજી કુંવારી છે. તો તેણે કીધું કે તો આ બાળક કોનું છે? આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. મને સમજાતું નહોતું કે આ મેં શું કરી નાખ્યું. મારી બહેનપણી પ્રિયા મને કહેવા લાગી કે તું મા બનવાની છો. પછી તેણે મને કીધું કે તું ચિંતા ના કર, હું આના વિશે કોઈને નહીં કહું. પછી તે મને ઘરે મૂકીને જતી રહી. મને હવે બહુ ડર લાગી રહ્યો હતો. હું બધાને શું જવાબ આપીશ? આટલા માટે જ મારી તબિયત ખરાબ રહેતી હતી. પછી હું અજયને મળી અને તેને બધી વાત જણાવી. તેણે મને કીધું કે તું ચિંતા ન કર, હું જલ્દી મારા માતા પિતાને તારા ઘરે મોકલીશ. જો તે નહીં માને તો આપણે ભાગીને લગ્ન કરી લઈશું. તે મને પાછા આવવાના સપના દેખાડવા લાગ્યો. મેં મારી બહેનપણી પ્રિયાને પણ આ બધું કહી દીધું હતું કે હું એક છોકરાને પ્રેમ કરું છું. અમે બંને છુપી રીતે મળીએ છીએ અને આ બાળક એ છોકરાનું જ છે જેને હું પ્રેમ કરું છું. હવે તું મને કે મારે શું કરવું જોઈએ? તો તે મને કહેવા લાગી કે તું એની સાથે લગ્ન કરી લે, અત્યારે સમય છે તારી પાસે, પછી વાત આખી બગડી જશે. મેં તેને કીધું કે તે તેના ઘરવાળાને મારા ઘરે લઈને આવવાનો છે. પછી મેં મારી માને આ વાત કીધી કે હું એક છોકરાને પ્રેમ કરું છું. તો તે ગુસ્સે થઈ ગયા. તે મને કહેવા લાગ્યા કે તારી આટલી હિંમત, તું હવે જાતે જ છોકરો શોધવા લાગી છે? ખબરદાર, તેના ઘરેથી કોઈ પણ આપણા ઘરે આવ્યું છે તો હજુ તારે ભણવાનું બાકી છે. અત્યારે ભણવામાં ધ્યાન આપ. અત્યારથી આવા ધંધા નથી કરવાના. મેં આ વાત અજયને કીધી તો તે મને કહેવા લાગ્યો કે હવે ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. હવે માત્ર કોર્ટ મેરેજ એક રસ્તો છે.
હવે હું પણ આવું કરવા મજબૂર હતી. મારી પાસે પણ બીજો કોઈ રસ્તો નથી. અજયે કીધું કે તું પ્રેગ્નન્ટ ના હોત તો હું હજી રાહ જોઈ લેત, પણ હવે બીજો કોઈ રસ્તો નથી. કાલે રાત્રે તું તારો જરૂરી સામાન લઈને તૈયાર રહેજે. આપણે બંને ભાગીને કોર્ટ મેરેજ કરી લઈશું. હવે મારે તેની વાત માનવી જ પડે તેમ હતી. પછી રાત્રે જ્યારે બધા સૂતા હતા ત્યારે હું અડધી રાત્રે મારું બેગ લઈને ઘરેથી નીકળી ગઈ. અજય બહાર મારી રાહ જોતો હતો. તેની બાઇકમાં બેસીને હું તેની સાથે ભાગી ગઈ. તેણે આગળ જઈને એક બંગલા પાસે ગાડી ઊભી રાખી અને મને બંગલાની અંદર જવા માટે કહ્યું. તેને કીધું કે આ મારા મિત્રનું ઘર છે. આજની રાત આપણે અહીંયા ત્યાં રોકાઈ જઈશું. જેવી અંદર ગઈ તો ત્યાં બીજી ઘણી બધી છોકરીઓ હતી અને એક ખાટલા ઉપર એક કાકી પાન ખાઈને ઓર્ડર કરતા હતા. તેણે મારા અજયને કીધું કે આને લાવ્યો છે તું? હવે લાવ મારા પૈસા અને મારો હિસાબ બરાબર કર. આ સાંભળીને મારા પંખા ફાસ થઈ ગયા. મેં અજયને કીધું કે આ શેના પૈસા માંગે છે? તો તે સ્ત્રી મને કહેવા લાગી કે એ તને અહીં વેચીને જતો રહ્યો છે. હવે તું મારા કોઠાની રોનક છો. હવે હું કહીશ એમ જ તારે કરવું પડશે. આ સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે અજય મારી સાથે આવો દગો કરશે. મને હવે સમજાતું નહોતું કે હું શું કરું. હું જ્યાંથી ભાગવા ગઈ તો એક આદમીએ મને પકડીને રૂમમાં પૂરી દીધી. હું સિંચો પાડતી રહી પણ કોઈએ મારી વાત ના સાંભળી. તે કાકી મને કહેવા લાગી કે આ તારો પ્રેમી અજય તારા પહેલાં પણ 2 છોકરીઓને વેચી ગયો છે. આ સાંભળીને મને બહુ દુઃખ થયું કે મેં આની સાથે ભાગીને શું કરી નાખ્યું. હવે તે લોકો મને રૂમમાં પૂરી રાખતા હતા. ત્યાં એક છોકરીનો દલાલ હતો. તે મને ખાવાનું આપવા આવતો અને જતો રહેતો અને ચૂપચાપ હું ખાવાનું ખાઈ લેતી. એકવાર મેં તેને કીધું કે મારો શ્વાસ રૂંધાય છે, મને થોડીક વાર બહાર આવવા દો, બાકી તમે કહેશો તેમ હું કરીશ. આ સાંભળીને તે બહુ ખુશ થઈ ગયો. એટલે તે મને બહાર લઈને ગયો તો ત્યાં બહાર કાકી બેઠા હતા. તે કહેવા લાગ્યા કે તારે હવે આ રૂમમાં જ રહેવાનું છે. તે રૂમમાં મારી સાથે એક પારુલ નામની છોકરી પણ હતી. તે પણ મારી જેમ આવા નફ્ફટ સાથે ભેળવાઈ ગઈ હતી, પણ તે સારી છોકરી હતી. મારું બહુ ધ્યાન રાખતી હતી. તે મને કહેવા લાગી કે હું તને આવી બજારું સ્ત્રીનો શિકાર નહીં થવા દઉં. હું તને અહીંથી બહાર જરૂર કાઢીશ. આ સાંભળીને મને થોડી રાહત થઈ. પારુલે સંતાડીને મેઇન ગેટની બીજી ચાવી પોતાની પાસે રાખી હતી અને પારુલે એકવાર તે દલાલને પાણીમાં નશાની ગોળી આપી દીધી હતી. પારુલ મને કહેવા લાગી કે દીકુ, હું તને ગમે તેમ કરીને અહીંયાથી બહાર કાઢીશ. મેં કીધું હું ક્યાં જઈશ? તો તે કહેવા લાગી કે તું પહેલાં અહીંથી બહાર તો જા, એટલે તારા માટે બધા રસ્તા ખુલ્લા થઈ જશે. અને આ એવી જગ્યા હતી કે અહીંયા બધા રાતે જાગતા હતા અને દિવસે થોડી વાર સૂતા હતા. આ જોઈને પારુલે પ્લાન બનાવ્યો. જ્યારે બધા સૂતા હતા ત્યારે મેં મારો સામાન ઉપાડ્યો અને મહિમાની સાથે મેઇન ગેટ પાસે ગઈ. તાળું ખોલીને પારુલે મને ગળે લગાવીને મને બહાર જવા કીધું. મેં તેને કીધું કે પારુલ, હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ચૂકવી શકું, પણ ભગવાન આનું ફળ તને જરૂર આપશે. પછી તેણે મને થોડા પૈસા આપ્યા અને કીધું કે આને તારી પાસે રાખજે, તને કામ આવશે. પછી હું રિક્ષામાં બેસીને પહેલાં ડૉક્ટર પાસે ગઈ કે જ્યાં હું પહેલાં ચેકઅપ કરાવવા ગઈ હતી. તે લેડી ડૉક્ટર હતી. મેં તેને કીધું કે મારે બાળક કઢાવી નાખવું છે. તો તેણે કીધું કે આવું પાપ હું નહીં કરી શકું, પણ તે મને તેના ઘરે લઈને જતી રહી. તેનો સ્વભાવ સારો હતો. તેણે મને તેના ઘરે રાખી અને મારા લગ્ન તેના નાના ભાઈ કિશન સાથે કરાવી દીધા. તે ડૉક્ટરે મને કીધું કે આ વાત મારા ભાઈને તું ના કહેતી અને હું બધું સંભાળી લઈશ. તેનો ભાઈ કિશન બહુ સારો માણસ હતો. મેં 7મા મહિને દીકરાને જન્મ આપી દીધો. પછી મેં વિચાર્યું કે તે સાધુ મહારાજને હવે કિશનની સામે અંદર બોલાવી લો અને જોઉં કે તે શું કહેવા માંગે છે.
પછી મેં તેના હાથમાં જોયું તો તેને એ જ લક્કી પહેરી હતી કે જે અજય પહેરતો હતો. મને તરત ખબર પડી ગઈ કે આ કોઈ સાધુ મહારાજ નહોતો, પણ તે અજય જ હતો. તે સાધુના વેશમાં મારો બદલો લેવા આવ્યો હતો. તે મને કહેતો હતો કે મેં હવે તે બજારનો ધંધો છોડી દીધો છે. મારે હવે પૈસાની જરૂર છે. તો મારા પતિએ તેને તરત ઘરમાંથી બહાર કાઢી નાખ્યો. પછી તે રોજ મારી પાસે પૈસા માંગતો હતો. તો ક્યારેક હું ના પાડીતી તો તે મને બ્લેકમેલ કરતો. પછી મેં વિચાર્યું કે હું આને મારી નાખું તો જ આનાથી છુટકારો થશે. પણ જેવો જ મેં મારા ઘર પાસે આવ્યો તો કિશને સીધા પોલીસને બોલાવી લીધા અને અજયને પકડીને જેલમાં પુરાવી દીધો. હું કિશનની સામે શરમથી નીચે જોવા લાગી. કિશન મને કહેવા લાગ્યો કે દીકુ, તું ચિંતા ન કર, મારી બહેને મને બધી હકીકત જણાવી છે. તારી સાથે જે કંઈ થયું એમાં તારો કંઈ વાંક નથી. કિશનની વાત સાંભળીને મારામાં થોડો જીવ આવ્યો. કિશને મને આસાનીથી અપનાવી લીધી હતી. મેં મારી જિંદગીમાં આવા ભાઈ બહેન ક્યારેય નહોતા જોયા કે જેણે મારી જિંદગી બચાવી લીધી હતી. હું દેશની આ તમામ દીકરીઓને વિનંતી કરું છું કે પોતાની જવાનીમાં આવીને આવી ભૂલ ક્યારેય ન કરતા, કે તમારા ખોટા કામને લીધે બાપને નીચું જોવું પડે. ધન્યવાદ મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક હતા, પણ વાર્તા સમજવા જેવી જરૂર હતી. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.